સુરતની તો સુરતમાં 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નહીં આપી શકે। પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે। વિદ્યાર્થીઓએ સ્કૂલના સંચાલકો સામે ફોજદારી કેસ નોંધાવ્યો છે। હાઈકોર્ટના હુકમથી ડીઓએ આ કેસ નોંધાવ્યો છે। છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો છે। ગુરુવારની સાંજે વિદ્યાર્થીઓએ ડીઓ ઓફિસનો ઘેરાવ કર્યો હતો। હોલ ટિકિટ વગર નહીં હટવાની વિદ્યાર્થીઓએ જીદ કરી હતી। તો પોલીસની સમજાવટ બાદ વિદ્યાર્થી ડીઓ ઓફિસ છોડી જોકે મોડી રાત્રે વિદ્યાર્થીઓ અને પરિવારજનો સ્કૂલ પર પહોંચ્યા। પોલીસે ફરીથી વિદ્યાર્થીઓને સમજાવી પરત મોકલ્યા, પરંતુ 54 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। અત્યાર સુધી જે લોકોએ અભ્યાસ કર્યો છે અને પરીક્ષા સમયે તેમને ખબર પડે છે કે શાળાને મંજૂરી જ નથી અને જેના કારણે તેઓ બોર્ડની પરીક્ષા નહીં આપી શકે, તો 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ હોડમાં મુકાયું છે। ત્યારે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ઘેરાવ કર્યો હતો, ડીઓ કચેરીનો ઘેરાવ કર્યો હતો। પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ થતા હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટકી ગયું છે। ત્યારે 54 વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ વિરોધ કર્યો અને પોલીસે તેમને સમજાવટ કરી પરત મોકલ્યા, પરંતુ હાઈકોર્ટના આદેશથી ડીઓએ શાળા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। છેતરપિંડીનો કેસ પ્રભાત તારા સ્કૂલ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે। संवाददाता तेजस मोदी फोन लाइन पर। तेजस, प्रभात तारा शाळानी मान्यता रद थवाथी विद्यार्थीओ अटवाया छे। अंदाजित केटला विद्यार्थीओना भविष्य पर सवाल अने शुं कार्यवाही शाळा सामे? सीधी 54 જેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને ધોરણ 12 ના છે, જે આ પરીક્ષા હવે નહીં આપી શકે, જે આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે। આ સમગ્ર મામલો 2016-17ના વર્ષમાં શરૂ થાય છે, જ્યારે પહેલી વખત સ્કૂલની માન્યતા રદ થયા બાદ તેઓ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે તે સમયે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી। જોકે સ્કૂલ દ્વારા ફરી એક વખત આ જ પ્રકારનું વલણ 2017-18ના વર્ષમાં પણ અપનાવાયું હતું। 17-18ના વર્ષમાં જ્યારે બોર્ડની પરીક્ષા હતી ત્યારે પણ વિદ્યાર્થીઓને આ રીતે જ હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રહીને હાઈકોર્ટે પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ કર્યો હતો। જોકે ફરી એક વખત આ વર્ષે પણ એટલે કે 18-19ના વર્ષમાં પણ વિદ્યાર્થીઓ આ રીતે જ પરીક્ષા આપશે તેવી ગણતરી સ્કૂલની હતી, તેથી તેઓ હાઈકોર્ટમાં ગયા હતા। જોકે હાઈકોર્ટે સ્પષ્ટપણે 12મી ફેબ્રુઆરીના રોજ આદેશ કર્યો હતો કે આ રીતે વારંવાર વિદ્યાર્થીઓના નામે સ્કૂલ સંચાલકો દ્વારા ખોટી રીતે પરીક્ષા બોર્ડમાં આપવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ ને સ્કૂલની અંદર મંજૂરી નથી, જે સ્કૂલની મંજૂરી નથી, માન્યતા રદ કરવામાં આવી છે, આવી સ્કૂલને શા માટે પરીક્ષા આપવા દેવામાં આવે તેવો સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો હતો અને બીજી તરફ ડીઓને આદેશ કર્યો હતો કે સ્કૂલ જે પ્રકારે છેતરપિંડી કરી રહી છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। આ 12 તારીખની ઘટના છે, ત્યારબાદ ડીઓ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં સ્કૂલ સંચાલકો સામે ફરિયાદ પણ દાખલ કરાવે છે, પરંતુ જે 54 વિદ્યાર્થીઓ છે પરીક્ષા કેવી રીતે આપશે તેની કોઈ પણ પ્રકારની ગણતરી કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી અને તેના જ કારણે આ બાળકોને હોલ ટિકિટ ન મળી અને હોલ ટિકિટ ન મળતા આ બાળકો અટવાયા છે। ગઈકાલે મોડી સાંજે તમામ વિદ્યાર્થીઓ ડીઓ ઓફિસ પહોંચ્યા હતા। તેમને છેલ્લી આશા હતી કે કોઈ પણ પ્રકારે તેમને જે ડીઓ છે અથવા તો શિક્ષણ વિભાગ છે તે હોલ ટિકિટ આપી દે, પરંતુ એવું શક્ય થયું નહોતું ને ખુદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા પર આ વાત પહોંચી હતી। તેમણે સ્પષ્ટપણે માહિતી આપતા કહ્યું હતું કે આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે, કારણ કે હાઈકોર્ટની અંદર આખો મામલો સબજ્યુડિસ છે, કારણ કે જે સિંગલ બેન્ચનો ઓર્ડર હતો તેને ડબલ બેન્ચમાં પડકારાયો છે અને અત્યારે તેની પ્રોસેસર ચાલી રહી છે, એટલે આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે। આ ત્યારબાદ મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં તમામ વિદ્યાર્થીઓ અને પરિવારજનો રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કૂલમાં પહોંચ્યા હતા। ત્યાં પણ પોલીસ ફરિયાદી હાજર હતી। પોલીસે સમજાવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ ઘરે ગયા છે, પરંતુ તેમને આશા છે કે આજે છેલ્લો દિવસ છે, કદાચ આજે તેમને હોલ ટિકિટ મળે, પરંતુ જે સૂત્રો જણાવી રહ્યા છે, જે શિક્ષણ વિભાગના લોકો તેમનું કહેવું છે કે જ્યારે કોર્ટની અંદર કોઈ કેસ ચાલતો હોય ત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી એ શક્ય નથી। ક્યાંક ને ક્યાંક કોર્ટ કન્ટેમ્પ ઓફ કોર્ટ કહેવાય, એટલે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કહેવાય। કોર્ટની મંજૂરી વગર આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપે તે વાત હવે સ્પષ્ટ છે, એટલે એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે આજે 54 વિદ્યાર્થીઓ જે પ્રભાત તારા સ્કૂલના તે બોર્ડની પરીક્ષા નહીં આપે। જોવાનું એ છે કે સ્કૂલ સંચાલકો, કારણ કે જ્યારથી ફરિયાદ દાખલ થઈ સ્કૂલ સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તે કોઈ જોડે વાતચીત નથી કરતા। એક તરફ એ પણ જાણવા મળ્યું છે કે જે સ્થાનિક ધારાસભ્ય છે પૂર્ણેશ મોદી, તેમને હૈયા ધરપત આપી હતી કે તેઓ પરીક્ષા આપી શકશે, પરંતુ તે પણ થકારી નીવડી છે। એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું જે આખું વર્ષ તેમને મહેનત કરી, એક આશા હતી, એક અપેક્ષા હતી કે તેઓ સારા માર્ક્સ લાવશે, પરંતુ અત્યારે સ્પષ્ટપણે અંધારામાં હોય તેવું દેખાઈ રહ્યું છે। બિલકુલ તેજસ, આભાર માહિતી બદલ। તો 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં છે, કારણ કે વર્ષ દરમિયાન તેઓ મહેનત કરી છે અને હવે પરીક્ષાના ગણતરીના કલાક પહેલા તેમને ખબર પડે છે કે તેઓ પરીક્ષા નહીં આપી શકે।